પોતાના આત્માને પૂછી જોયું તો અંદરથી એવો ભરવાળો આવ્યો કે જિંદગીના બધા દિવસો બરબાદ થયા, કાઢી મેળ્યા કોઈ નામ ભજન ને રૂહ નહીં. એથી ગાતા ડગલા જોઈ ઘરા આવ્યા, ખાવાના ઘરમાં બધા દિવસો ગયા છે. આજે જિંદગીના દિવસો હાલ્યા જાય છે, એને હદ ઘડી હદ વૈશ ક્યાંય ઘટવા રોકેલ નહીં. હાલે શ્વાસ હંમેશ નીત ગાવ ને નોતરવા કાઢ્યા. નદીઓના પાણી હાલતા 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 સમુદ્રમાં મળી ગયા પછી પીવાના ઉપયોગ નું રહેતું નથી, પિત્તના ઉપયોગ નું રહેતું નથી. એમ આપણી જિંદગીનો પ્રવાહ હાલતા 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 જયારે કાળ રૂપી સમુદ્રને મળી જાય છે, પછી પશુ કી પતિ બને આ નરકા બને નકાય, નર માંથી જ નારાયણ બને. કરી શકે જો કમાય. પશુ ઢોરના ચામડાના 3,000 ની કિંમત ના બૂટ બને છે અત્યારે હાલ. ઢોરના ચામડાના આ નરઘાને વાગે તબલા, જીવાડી ભોણી, ઈ બકરાના આવા ચામડાના મઢેલા છે. એનો પ્રાણ તો કોને કેદી વયો ગયો છે. એનું ચામડું આપણને ભજનમાં, ચલતીમાં, હિસ્સમાં સાથ આપે. મરી ગયા પછી આપણા ચામડાનું કઈ થતું નથી. ઠાકર ભગવાનના મંદિરમાં જે નગારા વાગે એ ભેંસ નો દીકરો પાડો, એના ચામડાનું નગારો. આ ભગવાન ધર્મ રાખીને બોલે, ઠાકર ભગવાન એનાથી ન વપરાણો. કારણ કે વધાર્યું વધે, અવધાર્યું ફોક, એ જ ચામડાનું નગારું, એ જ ચામડાની બોક. જયારે વિજ્ઞાન નહોતું ત્યારે ચામડાની ડોલ એને ચરહી કહેતા અને બોક પણ કહેતા. ઈથી પાણી સીસી રબારી ભરવા બધા પીતા. એટલે કુવા ઉપર કોણ આવતા, એની પોઈન્ટ પણ ચામડાની હતી. આપણા ચામડાનું મળી ગયા પછી કઈ કામ આવતું નથી. મળી ગયા પછી ઢોરના રૂવાટીના ધાબળા કામળા ગરમ કપડા થાય છે. આપણી રૂવાટીનું કઈ થતું નથી. મળી ગયા પછી ઢોરના સિંગડાના કાપસ્યુન, કાશકાર, દાંતિયા દાંતિયુન, છરી ચપ્પુના હાથા એવું સિંગડા માટે બનાય. આપણું કઈ થતું નથી. મળી ગયા પછી ઢોરના હાડકાના બોમ્બ ફેક્ટરીમાં પીલાઈ પાવડર થઈને એના ખાતર થાય છે. અને બીજું ઢોરના હાડકાના ખાતરનો પાવડર, એમાંથી દુર્ગંધ કાઢી અંદર સુગંધ મેળવી અને ટ્યુબ જે કોલગેટ બધી હવામાં બધા બરસ કરે એમાં ગધેડા ના હાડકા હોય, મોતરા ના હોય, વાંદરા ના હોય, ભૂંગળા ના હોય, બધા બરસ કરે.
ગયા પછી ઢોર, ઘેટા બકરા, એના ગોઠણની નીચેના કાંઠિયા ખરિયા ખરિયા એ વેચાતા લઈ જાય. માણસ એની મૂડી હોય વેચાતી લઈ જાય. મરી ગયા પછી માણસના ખરિયા માણસની મૂડી થેલીમાં નાખી પોકને બહાર તારું કાંઈ પૈસો જોતો નથી. છે તો નહીં, પણ જ્યાં કાનો મારો ડાક્યો હોય છે તો બારે હોય છે, જ્યાં ઘોડો પડ્યો હોય છે, ખાપણનું રૂગડું પડ્યું હોય છે, ખાટલીના બળ અડધા બળ લાકડા ભોય બાયું બેસાડીને ત્યાંથી નીકળે છે ને લાજ કાઢી જાય. મારો પીટો નો ઉગી તે મળ્યો છે ઉભો થયો મજા પછી જોઈ લેજો માનવીઓ, આ પડીને ગઈ છે પ્રેમ. બાપુ હજી બાજી છે તારા. આપણો બધાનો જન્મ થયો એ ભૂતકાળ થઈ ગયો. ભવિષ્યમાં આપણે બધાએ શરીર છોડવાનું, કાયમમાં રહેવાનું નથી. કારણ કે આયખા પ્રમાણે ઉઠી જવું. સિદ્ધ સાધક સોય અલ્યો ભણે આત્મા કાયાથી અમર નથી કોઈ. જનેતાની કુખેથી જે જન્મ લે એ બધા મરવું પડે. પછી રામ હોય, કૃષ્ણ હોય, રામોપીર હોય, બુદ્ધ હોય કે મહાવીર હોય, ઈશ્વર હોય કે મોહમ્મદ હોય, દુનિયામાં કાયા કાયમ કોઈની રહી નથી અને રહેશે. તો હું કરું જન્મ અને મૃત્યુ એ બે વચ્ચેનો જે સમય ગાળો એ છે આપણી જિંદગીનો અવસર. તો એ વચલા ગાળામાં આપણે એવું થવાનું, જન્મ થયો એ ભૂતકાળ, ભવિષ્યમાં મરવું છે. વચલો જે ગાળો છે એ વર્તમાન કાળ. એ વર્તમાન કાળમાં આપણે એવું બનવું છે. કેવું? જગ તું મારે જગત મેં રંગ હશે તું રોડ. હવે ऐसी करने कर चलो કે તું હશે આ વચલા ગાળામાં તું આવો પડે. કેમ ગણાય? માણસોના માણસમાં પ્રેરણા મૂકી. માણસોને ખ્યાલ આવ્યો કે નદીના પાણી દરિયામાં ભરી ગયા કે પીવાના કામનું રહેતું નથી, પીકના કામનું રહેતું નથી. અને જો આની આડી ડેમ બાંધવામાં આવે અને આ પાણીને કેનાલ માટે વાળવામાં આવે, ક્યાં નર્મદા છે, ક્યાં એની કેનાલ ઘણા જમાનાથી એમને એ બધો પ્રવાહ દરિયામાં જતો. આડા ડેમ બાંધી દીધા અને કેનાલોમાં એ પાણી વાળ્યું તો જ્યાં નહોતું પાણી પક્ષીને માણસને પીવા મળતું ને પાણી મળવા માંડ્યું. ઢોરોને લીલો ઘાસચારો મળવા માંડ્યો. ગરીબોને મજૂરી ચાલુ થઈ ગઈ. લાખો એકરમાં પીક ચાલુ થઈ ગયા. એમ આપણી જિંદગીનો પ્રવાહ જે રદ બાતલ વહી જાય છે એને જો સમજણને ડેમ બાંધી દેવામાં આવે અને જિંદગીના પ્રવાહને સત્ય માર્ગે જો વાળવામાં આવે અનંતનો ફાયદો થઈ જાય. આવું કોક એને સ્વાયતે બેહીન સમજાવો. આ છટકેલ ના આવે કામમાં. કેમ આને સમજાતું નથી? મનની છે દાનત મોડી, દૂરગું રહ્યું છે ડોળી. એને હવે જ્ઞાનની આપી દીધો કોઈ ગોળી, દઈને બુદ્ધિ દાનમાં. કારણ કે અવસર આવો કાઢે ગયે આ કાયા રૂપી ખેતર ભેળે એ મૂળે નહીં આવે એની મેળે એને જગાડવો પડશે. મનનું ઘેરાણું છે માનમાં. હવે દૂરગુણ કેને કેવા? અવિદ્યા ભરેલી તારી આંખડી, દુનિયા આખીના જોયા દોષ. આવી મજાની આંખું આપણને શા માટે આપી છે કુદરતે? કે જ્યાં જ્યાં આપણી દ્રષ્ટિ પડે ત્યાં હામી વસ્તુનું જ્ઞાન થઈ જાય. આપણે હર કોઈ વસ્તુનું રૂપ જોઈએ, આ જોઈએ તો આ ટોપી છે, તરત જ એનું જ્ઞાન થઈ જાય. આના ઉપર દ્રષ્ટિ પડે એટલે, આના ઉપર દ્રષ્ટિ પડે એટલે કે આ લાઉડ સ્પીકર છે,
હાર્મોનિયમ પર દ્રષ્ટિ પડે તો કે હાર્મોનિયમ છે. એમ લીમડો, પીપો, ડુંગર, દરિયો, ગાય, ભેંસ, પશુ, પક્ષી, ફલાણો ભાઈ, ફલાણી બેન, જ્યાં જ્યાં નજર પડે હામી વસ્તુનું ઈસી મિનિટે જ્ઞાન થઈ જાય. એટલા માટે આ આંખ આપી છે આપણે. તો આપણે આંખનો શું ઉપયોગ કર્યો? બીજાના દોષ જોવામાં. અવિદ્યા ભરેલી તારી આંખડી, દુનિયા આખીના જોયા દોષ. અને જેની દોષ દ્રષ્ટિ મટી ગઈ એ કબીર એમ બોલે છે, કબીર કી ઝૂંપડી ભય ગઈ કટાઈ કે પાસ, કરેગા સો ભરેગા, કબીર તું ક્યું ભયો ઉદાસ. ભગવાનની શું એના જિંદગીના છેલ્લા દિવસો વેશ્યાની ભેગો રહ્યો હતો. એટલે અવિદ્યા ભરેલી તારી આખરી દુનિયા આખીના જોયા દોષ, બીજાના દોષ જોયા. આ આપણી આંખોના નામ છે 4. પેલું નામ છે આંખ, બીજું નામ છે નેત્ર, ત્રીજું નામ છે દ્રષ્ટિ અને ચોથું નામ છે ડોળા. સામાન્ય નામ આંખ છે. જેની આંખમાં અમી જરે એને નેત્ર કીધા છે. પ્રાણી માત્ર ઉપર સમાન ભાવથી જુએ, સમાન દ્રષ્ટિથી એને દ્રષ્ટિ કીધી છે. અને જેના તેના દુર્ગુણ દોષ જુએ એને ડોળા કીધા. દ્રષ્ટિ કેનો હોય? દેવ અને ડોળા કેનો હોય? રાક્ષસ. પછી આવ્યા કાન. હા, કાન શું કરવા આપણને આપ્યા છે? કે શબ્દનું જ્ઞાન કાનથી થાય છે. એટલા માટે કાન આપ્યા છે. તો આપણે કાનેથી શું કર્યું? કોઈ વાત કાનેથી
थोड़ी बातों काने भी सामने कान ना नाम से तरह पेरू नाम से कान बीजू नाम से सर्व त्रिजु नाम से पोड़िया सामान्य नाम कान सारू सारू सांभળી ગ્રહણ કરે એને શ્રવણ કીધા સર્વણેથી વેલો મારે રુધિએ ઠેરાવ પ્યાલો પ્યાલાનો શુદ્ધે છે પ્યાલાનો અશુદ્ધે મોઢેથી જે પ્યાલા પીએ આપણે દારૂનો પ્યાલો પીએ અશુદ્ધ ભાંગનો પ્યાલો પીએ અશુદ્ધ શુદ્ધ ક્યાં પ્યાલા છે શરબત પીએ शेरी नो रस पिए दूध पिए पानी पिए छाछ पिए आ शुद्ध प्यालो एवी रीते काने थी पीवानो जे श्रवण रस अवाज ना करशो श्रवण रस श्रवणे थी रहेलो मारे રુધિએ ઠેરાવ सर्व कोदाली लीधी हाथ जाड़े सर्व कोदाली लीधी हाथ जाड़े जो आईलो जमीन न्यारो ब्रह्मांड ની ધરતી જે આપણે ખેતી કરીએ છીએ વણ ને જુવાર ને આ બધું વાવીએ છીએ એ બ્રહ્માંડની ખેતર છે ખેતી જમીન અને પિંડની જમીન આપણી બુદ્ધિ જો આપણી બુદ્ધિ ઉભી ધરતીમાં मान बढ़ाई ना ठठा थी गया हो जड़ बुद्धि ना रावा जामी गया हो दुर्गुण रूपी डाभड़ो जामी गयो हो तो न्या लोढ़ानी कोदारी काम करती नहीं न्या सर्वण कोदारी जागृत पुरुष ना शब्दों की भीतर माथी બધું ખરાબી કાઢે मान बढ़ाए जड़ बुद्धि दुर्गुण सर्वणे थी रहेलो ई शुद्ध प्यालो मारे રુધિએ ઠેરાવ एक तू ही मारी देहरी में हूँ रूपा प्यालो बीजो कोण पीए तो शुद्ध प्यालो पियो धुआ धूपा ये काने थी पीवाई ये सर्वण रस पटेलाय खोदली निंदा खोदली आ शुद्ध प्यालो एवो असर करे अपनी काया सामान्य नाम काम छे અને હારું હારું સાંભળી કેચઅપ કરે ગ્રહણ કરે ઈશ્વર આ કાને સાંભળી બોલે કે વીર જાય
પછી આવી આપણી જીભા મોઢું જીભા શું કરે આપી છે આપણે પેલું જીભાનું કામ એ આપણા અંતઃકરણના વિચારો શબ્દ મારફત બીજા રજૂ કરવા. બીજું જીભાનું કામ શું છે? ખાટું, મીઠું, મોળું, તીખું, તુરું અને કડવું. આ છ જાતના સ્વાદ એને ખટ રસ કીધા થાય. જગતનું કોઈ બી ખાદ્ય પદાર્થ હોય એનો આ છ જાતમાં સમાવેશ થઈ જાય. ખટ રસ જાણવા માટે જીભાન આપી છે. કાનેથી કુડી વાતું સાંભળ્યું, આંખેથી દોષ જોયા, કાનેથી કુડી વાતું સાંભળ્યું, ઠઠા, મશ્કરી, નંજા, ખોદડી, ઈર્ષા, આખી પાછી વિકારી ગાણા સાંભળ્યા, એના પ્રત્યાઘાત મન ઉપર પડ્યા. જીભેથી શું કર્યું? જૂઠા બોલીને બગાડી
સત્સંગ ચાલતો હોય ત્યારે વચમાં વાતો કરવી ખરેખર ગુનો. તોય કે સત્સંગ સાહેર ઉમટ્યો એમાં રતન તણાતા જાય, પણ હોય જો કર્મના હીણા માનવી તો એની મુખને મુઠ્ઠી ભરાય. સત્સંગ રૂપી સાહેર ઉમટે છે, અંદરથી હીરા અને રતન જેવા આપણા જીવનનું પરિવર્તન કરે એવા શબ્દો અંદરથી નીકળે. એમાં આપણે કેશબસ ક્રિયા કરી પંખવાની મુઠ્ઠી હોય કેટલું મોટું પાપ. સત્સંગ સાહેબ રતન તણાતા જાય, હોય જો કર્મના હીરા માનવી તો ખુશ 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 એની મુખને મુઠ્ઠી ભરાય. કોઈ વાતો કાનેથી સાંભળી, જૂઠા બોલીને બગાડી જિંદગી. વાણીમાં ઘણો છે વિકાર. જીવાનથી છઠ્ઠા મસ્કરી કરી, જેની તેની લંજા કોદડી કરી, આખા પાછી કરી, વિકારી ગાણા ગાયા, ખોટું બોલ્યા, ખોટી સાક્ષી પૂરી અને ખોટા હમે ખાધા. અને ખોટા હમ ખાવામાં કોઈને સોડ્યા, માના હમ, બાપના હમ, ભાઈના હમ, ગુરુના હમ, ધર્મના હમ, મને ધર્મ વેચ્યા, ગૌ વેચ્યા અને તીર્થ કર્યા ફળ. બ્રેકેટ નો રાખી. મોઢાનું નામ છે ચાર. પેલું નામ છે મોઢું, બીજું નામ છે મુખ, ત્રીજું નામ છે મુખા કમળ અને ચોથું નામ છે ડાચું. સામાન્ય નામ છે મોઢું અને તોડી તોડી વિચારી વિચારી બોલે ઈ છે મુખ. અને જેનું મોઢું જોઈ માણસો પાવન થાય કે હારા હકન થયા ભાઈ, ફલાણા ભાઈ ના દર્શન થયા, ઈ મુખા કમળ. ને દાડી વિચાર્યું વગર વિચાર્યું ડેડો જ ખૂટ્યા રાખે, ડેડો એ દાખ્યો આવી પાંચેય ઇન્દ્રિયો જેની આડે જઈ ગઈ હોય એના પ્રત્યાઘાત મન ઉપર પડે. પછી મન માથે પ્રત્યાઘાત પડ્યા પછી મનની ભૂમિકા કેવી બધાઈ? મન રે ગેળાનું એનું માન મારે.
મનનું કહેવાનું માનમાં અંગમાં ઘણો છે રવિમાં જે પાવર કબીરમાં હતો એ જ પાવર આપણી અંદર છે જે પાવર રામની અંદર હતો એ જ પાવર આપણી અંદર છે જે પાવર કૃષ્ણની અંદર હતો જે પાવર બુદ્ધની મહાવીરની અંદર હતો એ જ પાવર આપણામાં છે તો ઈ એવા થઈ ગયા ને આપણે કેમ આવવાના વાળિયા જે પાવર 200 ના બલ્બમાં આવે ને ઈ જ પાવર લોભીમાં છે 15 ના વોલ્ટેજ માં ઈ છે 25 ના વોલ્ટેજ માં ઈ છે તો ઓછા વધુ અજવાળું કેમ પાવર એક જ છે વોલ્ટેજ નો ભેદ છે લોભી જે ઘરમાં થઈ માસરી ટમકું થાય ટમકડી 200 માં પાવર છે ઈ જ એમાં તો આટલું જરી ટમકડું કેમ થાય એની ઉપર ટ્રાન્સફોર્મર બાંધેલ છે એ ટ્રાન્સફોર્મર પાવર ને પકડી રાખે છે એમાંથી લીકેજ જરી જરી લીકેજ કરી ગળાઈ અને જરી છોડે એટલે ટમકડી થાય છે તો જે પાવર બુદ્ધમાં મહાવીરમાં કબીરમાં રામકૃષ્ણમાં એ જ પાવર આપણી અંદર છે તો આપણે કેમ આવવાના વાળિયા આપણે એ પાવર ઉપર 18 જાતના ટ્રાન્સફોર્મર બાંધ્યા બોલી લોભરી માટે તો એક જ આપણે અંધશ્રદ્ધાના અજ્ઞાનતાના નાત જાતના ધર્મ સંપ્રદાયના માન બળાઈના ભૂવા ભૂપણના આ બધાયમાંથી પકડાતો ગળાતો માંડ ઘર વ્યવહાર આવે એટલી ધમકડી થાય જાદુ ઉજવાળું આપી શકતો નથી ડાયકો પાવક ધૂમરે જેમ વાદળે ડાયકો સૂર અવિદ્યા એ ઢંકાઈ ગયો છે આત્મા એથી સમજણ રહી ગઈ છે દૂર તારે બીજું કાંઈ કરવું નથી ફક્ત આવરણો છોડવા કબીર કહે છે સબગટ વસે સાહેબો સુની સહિત નથી કોઈ બહુ હારી ઉસ ઘટકી
કે જે ઘટમાં પ્રગટ સાહેબ હોય એ ઘટની બલિહારી કે જેને બધા આવરણો છોડી અને જેનો ડાયરેક્ટ પાવર આવે છે, ડાયરેક્ટ પાવર માંથી શબ્દો આવે ને એ સદગુરુના વચન શીખેલું સાંભળેલું બોલે ને એ સદગુરુના. અને સંતોએ સદગુરુ કેને કીધો છે? આ શરીર છે એ સદગુરુ નથી. શરીર તો ક્ષણભંગુર છે. આજ હાજુ છે તો કાલ માંદું હોય, આજ જીવે છે તો કાલ મરી પણ જાય. પણ જે સત છે ઈ ગુરુ છે. ત્રણ કાળમાં જેનો નાશ ન થાય એનું નામ સત. જે ભૂતકાળમાં હોય, જે ભવિષ્યમાં હોય અને જે વર્તમાન કાળમાં હોય, ત્રણેય કાળમાં જેમાં કોઈ ફેર ન પડે એનું નામ સત. એ સતને ભગવાન બુદ્ધ બીજું નામ નિર્વાણ કહે છે. નિર્વાણ કહેતા વાણીથી પર. ભગવાન બુદ્ધ ના પાડે કે તમે એને આત્મા કયો, આત્મા ન કયો, એને પરમાત્મા ન કયો, એને બ્રહ્મ ન કયો, એને કોઈ નામની સંજ્ઞા ન આપો. એ વસ્તુ જ નિર્વાણ. એને વાણીમાં લાવતા જ ભ્રષ્ટ થઈ જાય. ભગવાન બુદ્ધ એને નિર્વાણ કહે છે. બીજું એનું નામ શૂન. શૂન કહેતા જ્યાં વાણી વિરામ પામી જાય. તો ઈ તત્વ આપણા બધાની અંદર છે. પણ આ જગતની નાખેલી માન્યતા ઈ આ માથામાં ભરી છે. જ્યાં લગી ઈ ન જાય ત્યાં લગી આ સમજાય નહીં. જગતની નાખેલી માન્યતા. કારણ કે જે સત્ય છે એને જાણવા માટે અસત્ય છોડવું પડે. અસત્ય રાખીને કોઈ સત્યને પામે એવું નથી. સત્ય ઈ જ ગુરુ છે. સત્ય ઈ જ પરમાત્મા. સત્ય ઈ જ નિર્વાણ. એ સત્યને પામવા માટે જેટલા અસત્યના આવરણો હોય છોડવા પડે તો જ સત્યની ઝાંખી થઈ શકે. અને આપણા સત્ય ન હોય ને તો ન રામ તારી શકે. આપણામાં સત્ય ન હોય તો ન કૃષ્ણ તારી શકે. આપણામાં સત્ય ન હોય તો ન રામો પીર તારી શકે, ન સ્વામિનારાયણ, ન બુદ્ધ, ન મહાવીર, ન ઈસુ, ન મોહમ્મદ. જગત નો કોઈ ભગવાન આપણે તારી ન શકે જો આપણામાં સત્ય ન હોય તો. સત્ય મેવ જયતે. આ ભગવાન બુદ્ધ નું સૂત્ર. સત્ય નો સદા જય થાય. તો આવા જે મનમાં આવરણો છે, મનનું ઘેરાણું તારું માનમાં. મનમાં માન ઘરી ગયું, મનના પ્રત્યાઘાત શરીર ઉપર થયા એટલે શરીરમાં અકળપણું આવ્યું, અભિમાન આવ્યું. મામય પંડિત કહે છે નમણા કઈક નમણા કઈક ખમણા, જેના મુખમાં મધુરી વાણ. મામય ભણે માઈશૈયા, ક્યાંય દેવની ભરી નથી ખાય. તો પાવરફીર કહે છે કે જે નમે નહીં, જે ખમે નહીં, જેના મોઢામાં હોય વહરી વાણ. પાલન વડે ધર્મ્યો ઈ જ રાક્ષસ. બીજી રાક્ષસ ની ક્યાંય ભરી નથી ખાય. દેવની સંખ્યા છોડી દૈત્યની સંખ્યા દાખે એવા પુરુષને પગે લાગતા એના પાપ આપણે ને લાગે. પોતાને એમ પાલન પાકે. આકાશમાં ક્યાંય સ્વર્ગ નથી, પાતાળમાં ક્યાંય નરક નથી. જેને સત્ય સમજાઈ ગયું, સત્ય એની પાસે આવે, સ્વર્ગ એની પાસે આવે. જેને સત્ય સમજાઈ ગયું છે
એ આઠેય પોર સ્વર્ગમાં જીવે છે. એ હાલે તો મોર એની મોર સ્વર્ગ હાલે, એની સાઈડમાં સ્વર્ગ હાલે, એની પાછળ સ્વર્ગ હાલે. એને સ્વર્ગ ક્યાંય જવું ન પડે. અને જેને સત્ય નથી સમજાવું એ નરકમાં જીવે. એને આગળ નરક, પાછળ નરક, સાઈડમાં નરક. બાકી આકાશ પાતાલ માહી उसका मुकाम नहीं. दुनिया रही है भुलाई, આખું જગત ભૂલું પડ્યું. એટલે મનનું ઘેરાણું માનમાં, અંગમાં ઘણો છે અભિમાન. કરજે સરવાળો તારા ક્રમનો. ભક્તિ વિનાનો પુરુષ પાવૈયો. ભક્તિ એટલે સીધું સરળ થઈને રહેવું. ભક્તિ કોઈ ભૂખે મરવાની અફવા કરવાની નથી. ભક્તિ કોઈ લુગડા રંગવાની નથી. ભક્તિ કોઈ વાવ વધારવાની નથી. કબીર કહે છે જોગી મનો ન રેંગ્યો વાવા રેંગ્યો કપડો. જ્યાં મન રંગવું હતું ને લુગડા રંગીને વધારી લીધું. કબીર કહે છે 9 મહિના જોગી હતો ઓદરમાં. આ બારે આવીને બાવો બહુ બગડ્યો. જોગી મનવો ન રહી ગયો વાવા રેંગ્યો કપડો. બારે આવીને હું બગડ્યો. मैं माई का हाथ की रसोई नहीं जमता हूँ. माई की पीतेली गाड़ ऊपर नहीं बैठता हूँ. डाइट की भाई को कबीर के तू 9 महीना तने उपायो कुणे. તું કેનો રુધિર ધારીને મોટો થયો છો. 9 મહિના બાવો હતો ઓદરમાં. આ બારે આવીને બાવો બહુ બગડ્યો. જોગી મનવો ન રહી ગયો. બાવા રહી ગયો કપડો. વસ્તી છોડીને બાવો હાલ્યો જંગલમાં. દાઢી વધારીને બાવો બન્યો પકડો. હે જોગી મનવો ન રહી ગયો. બાવા રહી ગયો કપડો. દાઢી વધારવાથી કલ્યાણ થતું હોય. ભરવાડું ના વાત જોઈ લેજો. જે બોકડાય છે ને દાઢી હોય છે. જો દાઢી નો કઈ ફરતા હોય તો મોકળો ભરવા બોલ્યો કોઈ કે લ્યો ભરવાડું તમારે હળગ્યું મેલું બોલ્યું હોય અમારી બાણે તો માફ કરજો. અમે હવે ભગવાન ના દરબારમાં જઈ દાઢી ને ફરતા તો કોઈ મોકળો બોલ્યો. અરે જટા વધારે વડ વૃક્ષ. જટા વધારવાથી કલ્યાણ થતું હોય તો વડલા જેવી જટા બાવ યોગ્ય નથી વધારી શકતો. વડલાની વડવાયું જ્યાં જ્યાં જમીનમાં પડે ત્યાં થળિયા થઈ જાય. આ કબીર વડ છે ભરૂચ, એનું થળ દસ દળતું વડવાયું ઉપર જ આખો વડલો ઉભો 2-3 વીઘામાં. જટા વધારે વડ વૃક્ષ. પતંગની જ બાળે કાયા. જણાય કે ભક્તિ કરવી હોય એને તો કાયાને બાળી રાખ કરી નાખવી જોઈએ. તો જ્યાં જોઈત મળતી હોય પાકની ત્યાં પતંગિયા ઉડી ઉડી એની કાયા બાળી નાખે છે. પાકું બળી જાય, એના ટાંગા તૂટી જાય. તોય ઉડી ઉડીને એમાં પડીને એનું શરીર ખતમ કરે. તો શું એ પતંગિયા ભગવાનના પદને પામી જાય છે? એને વિષય લાગુ પડ્યો છે. જટા વધારે વડ વૃક્ષ. પતંગની જ બાળાએ કાયા. જળતર જળમાં નાયા. ધ્યાન કરવા શું બગ ડાયા. પાણીમાં નેગેરું નાવાથી જો ભગવાન મળતો હોય, ધર્મ વધી જતો હોય તો આ દેડકા, કાશબા, ડેડા, માછલા, કરસલા પાણીમાં પડ્યા રહે તો એ બધા ભગવાનના પદને પામી જાય. જો નકરો પાણીનો કઈ પ્રતાપ હોય તો. જળતર જળમાં નાયા. ધ્યાન ધરવા શું બગ ધાયા. ઘણા ધ્યાનની એકાગ્રતા કરે, ધ્યાનમાં બે. જોગી આખી જિંદગી વહી જાય ને તો બગલા જેટલી ધ્યાનની એકાગ્રતા એ કેળવી શકતો નથી. ધ્યાનમાં બેહે એટલી વાર આનંદ, ઉઠે એટલે એવા ને કાંઈ ફેર ન પડ્યો. હમણાં
રાજકોટમાં એક માણસ 10 દી મૌનની શિબિર માં જેવો 10 દી સુધી કઈ બોલવું નહીં, ગોયંકા કરીને છે, ગોયંકા, અને વિપસના ધ્યાનની એ શિબિર રાખે, 10 દી સુધી કઈ બોલવું નહીં. એક ભાઈ અમે ભેગા થયા, અમરગઢ ગામ છે ત્યાં, મારી ભેગા એક વીરાભાઈ, તો કે હું ત્યાં છે એ તો વાતો કરો. અરે કે ભાઈ બહુ મજા કે સમજ્યા, આગવો રોગ, ખાવા પીવાનું, અને પણ કોઈ યારે બોલાય નહીં, 10 દી સુધી કે મૌન રાખવાનું. કે હું પછી એમાં આનંદ પીવો 10 દી સુધી. હાલો 10 દી સુધી કેમ ફેર પડે છે ને? 10 દી સુધી મેં કે આનંદ પીવો. એમાં ઘેરેથી ફોન માથે ફોન આવે, એને કઈક મકાન કર્યું છે, પછવાડે થોડીક ફેસ કદમી કરી, એમાં થોડુંક બાંધકામ થયું હતું, મ્યુનિસિપાલિટીના એવું પાડવા આવ્યા. અહીં ઘીરેથી ફોન કરે કે તમે ઝટ ઘીરે બી આવો, આપણા પાડવા આવે છે. હવે 10 દી વિના તો જ્યાંથી છૂટું થવાય નહીં કે ભાઈ ફોન માટે ફોન આવે, પણ હું તો કે ખોવાઈ ગયો ફોનમાં. બરાબર 10 દી પૂરા થયા, ફોન ચાલુ કે ઝટ ઘીરે આવો, આ પાડી નાખ. તો અહીંથી મેં કીધું કે એના બાપ થી ન પડે, આ ફોન ખોલ્યું, આ ફોન ખોલ્યું, એના બાપ થી ન પડે. બોલી શું મોન ની અસર દેખાય ગયું, તમને કઈ સાંભળી ગયો? ગોળા પીરાની તમને આડવે સુરલા તમે નહીં તો મત બોલો. કાગડો હતો, કાગડો હતો એટલે કાગડાનો ધોકો થયો કે આ ભારતમાં કોઈ મારી કિંમત જ ન કરી. જ્યાં બોલું ત્યાંથી ઉડાડે, જ્યાં બોલું ત્યાંથી ઉડાડે, જ્યાં બોલું ત્યાંથી પગાડે. હવે અહીંયા રહેવું નથી. અમેરિકા દેશ બહુ પ્રખ્યાત છે અને વિકાસશીલ દેશ છે, અમેરિકામાં ભાગી જાય એવું નક્કી કરીને કાગડો ઉડ્યો, બીજો ભાગવા, ભાગતા ભાગતા પાછું દુખવા માંડ્યું, ઠાક્યો. મનમાં થયું હવે ક્યાંક પાણી આવે તો પાણી બાણી પીવું અને પોળો ખાવું, પછી ઉડે એવું મનમાં સંકલ્પ કર્યો. ફર્સ્ટ ક્લાસ નદી આવી, ખળ પાણીનું વેન આવ્યું જાય. નદીને કાંઠે એક વડલો છે, કાગડો કે અહીં પાણી પીવું, વડલા છાંયે થાક ઉતારવા, પાણી પીધું, વડલાની ડાયરે જઈને બેઠો, ખામી ડાયરે બુલબુલ બેઠો, જીવ બુલબુલ જોયો કાગડાને. કાગડા બહુ શેઠાથી આવતા લાગો છો, થાક્યા છો, ક્યાંથી આવો અને ક્યાં જાવું? કાગડો બોલ્યો કે બહુ શેઠોથી આવું અને જાવું છે ભાઈ શેઠું, પણ કે ક્યાં જાવું? કે અમેરિકામાં. કાગડો બુલબુલ કે ત્યાં કોઈ હગાવાનો છે? ના હોય કે હગાવાનો તો કાંઈ નથી. કે તઈ કે ભાઈ જ્યાં આપણી કિંમત નહીં ત્યાં રહેવું. મળી ગયો અપમાન સહન કરી અને હવે તો ઘર આવી ગયો. કેટલાક અપમાન સહન, જ્યાં બોલી ત્યાંથી બગાડે, જ્યાં બોલી ત્યાંથી ઉડાડે. એટલે હવે આ દેશમાં રહેવું નથી. બુલબુલ બોલ્યું કે કાગડા દુઃખ ન લાગે તો એક વાત કરું. કે કઈ દુઃખ નહીં લાગે. કે બાબા ખાલી કઠ બદલાવી નાખો તો ક્યાંય લાવવાની જરૂર નથી. જો કઠ નહીં બદલાવો ત્યાંથી ભોગાય છે. તમે કેટલાક દેશ બદલાવ્યો, એમ આપણે જો કઠ ન બદલાય
આપણે કોઈ હારા ન કહે બસ ધોખો કરી હું હાથું કહું છું કોઈ ગમતું નથી ધોખો કરી હું હાથું કહું છું એટલે ભાઈ કોઈને હાથું કોઈને હારું લાગે આવું ધોખો કરીએ તમે સાચું બોલવું જગત ચેતારા દેશે જગત પારક છે આપણે કહેવા છે કે જગત પારક કરી લે છે એટલે वाणी हमारी फिर गई यही तन यही देश सारी शो मीठी भरी सदगुरु का उपदेश सदगुरु મળે એટલે સાંભળીનો વામ ન ફોરાય ગરીબ હોય તો જુવાન ન થવાય ગરીબ હોય તો કરોડપતિ ન થવાય ફક્ત ભીતરના ભાવ ફરી જાય દ્રષ્ટિ ફરી જાય વિચારો ફરી જાય વર્તમાન આખું ફરી જાય વાણી અમારી ફરી ગઈ વાણી ફરી જાય અને જો કઈ પરિવર્તન ન થાય એમાં તો ગરુમાં ખામી છે કાપડામાં ખામી છે એટલે મનનું ઘેરાણું માનમાં અંગમાં ઘણો છે અભિમાન કરજે સરવાળો તારા ક્રમનો જનામાં હવા અભિમાન ચડ્યું હોય એને જ્ઞાનની વાતો રે નથી ગોઠતી